ચેપ્ટર 14 સંભાવના સ્વાધ્યાય 14.1 દાખલા નંબર 18 એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 તકતીઓ 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણ વર્ગ સંખ્યા અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો તકતી કેટલી છે? કુલ 90 તકતી છે. એક તકતી કાઢવાની છે, બરાબર. જો પરિણામ આપણને શું મળે છે? 90માંથી કોઈ પણ એક તકતી નીકળી એટલે આપણને શું મળે? તો શું કીધું પહેલું કે 2 અંકની સંખ્યા. હવે આપણને ખબર છે કે 2 અંકની સંખ્યા 1 થી 90 સુધીની સંખ્યાઓમાં 2 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? તો કે 10 થી થશે. 10 થી લઈને 90 સુધી. આમ જોઈ શકાય કે 10 થી 90 સુધી આપણે 90માંથી આગળની 9 સંખ્યાઓ બાદ કરીએ તો આપણને કેટલી મળશે? કુલ 81 સંખ્યાઓ મળશે, બરાબર. તો એના માટે આપણે ધારીએ કે સંભાવના P of A બરાબર કેટલા? તો કે 81, બરાબર. કેટલામાંથી? 90માંથી 81. તો 9 ગુણ્યા 9 અને 10 ગુણ્યા 9, 9 કેન્સલ એટલે 9 ભાગ્યા 10 મળશે. તો અહીં સંભાવના કેટલી મળશે કે 2 અંકની સંખ્યાઓ, તો કે 9 ભાગ્યા 10 મળશે. હવે બીજું કીધું છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો આપણને ખબર છે કે 1, 4, 9, 16, 25, તો આ રીતે 81 સુધી આ બધી સંખ્યાઓ કઈ છે? તો કે પૂર્ણ વર્ગ છે. તો કુલ 9 સંખ્યાઓ મળે છે. કેટલી મળે છે? કુલ 9 સંખ્યાઓ મળે છે. તો એના માટે સંભાવના P of B લઈએ તો કે 9. કેટલામાંથી? 90માંથી. તો 9 દાન 90 એટલે 1 ભાગ્યા 10 મળશે, બરાબર ને. તો અહીં જોવાનું કે કુલ સંખ્યાઓ કેટલી? કુલ 9 સંખ્યાઓ મળે. કેટલામાંથી? તો કે પરિણામ કેટલા હતા? 90 હતા. 90માંથી 9 મળશે, બરાબર. અને ભાગ ચલાવીશું એટલે શું થશે? આપણે 9 9 કેન્સલ થશે એટલે 1 ભાગ્યા 10 મળશે. હવે આગળ કીધું છે કે 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા. તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો 5 વડે વિભાજ્ય 5, 10, 15, 20, 25, 30 થી લઈને 90 સુધી એમ. તો આ પ્રમાણે આપણને કુલ કેટલી સંખ્યાઓ મળે છે? તો કે 18 સંખ્યાઓ મળશે. કેટલી મળશે? 18 સંખ્યાઓ. કેટલામાંથી? કે 90માંથી 18 સંખ્યાઓ. તો અહીં 18, 18 એકા 18 અને 18 પંચા 90. તો 18 18 કેન્સલ થાય એટલે શું મળશે? 1 ભાગ્યા 5. તો આ રીતે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ માટેની સંભાવના કેટલી મળશે? 1 ભાગ્યા 5. સીધે સીધું ક્યારેક MCQS કે ખાલી જગ્યા પૂછાય કે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ, બરાબર. તો આ 90માંથી આપણને કેટલી મળી? તો કે શું મળશે? સંભાવના 1/55 મળશે, બરાબર. તો આ રીતે દાખલો લખી શકાય.